ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. સવારના 5:15 થયા છે, 5:15 નહીં 5:30 થઈ ગયા છે. આજે સન્ડે છે એટલે ક્રિકેટ રમવા માટે જઈએ છીએ. 6 થી 8 સવારે હોય છે, ફટાફટ પહોંચી જઈએ. જો કે આજે રમવા નથી, જોવા જાઉં છું, બધા મિત્રોને મળવા જાઉં છું. કાલ હોવામાં મોડું થઈ ગયું, જો બધાએ મસ્ત હોતા છે, કાંઈ અવાજ આવતો નથી, બહુ અવાજ કરશું નહીં. નીકળ્યા તો ક્રિકેટમાંથી આપણે ઘરે આવી ચૂક્યા છીએ. અને આજ ક્રિકેટ તો નહોતો રમ્યો, કારણ કે હમણાં મારી થોડીક તબિયત સારી નથી એટલે. અને જેવા સારા થશે એવું આપણે ક્રિકેટ રમવા મળશું. ખબર નહીં, ગળું થોડુંક બેહવા માંડ્યું છે. પણ આજ હું વહેલો ઉઠીને સ્પેશિયલ દોસ્તારોને મળવા ગયો હતો, કારણ કે અહીંયા બેહવાની મજા હોય, રમો કે ન રમો. જો કે એ લોકોએ કીધું હતું કે તું દોડતો નહીં, થોડુંક રમજે. પણ મેં કીધું થોડુંક હરખું થઈ જાય પછી રમી, ખોટું પેલા બથોડા આમ લેવા. કાંઈ નહીં, હવે નાસ્તો બાસ્તો થઈ ગયો, નાઈ લઈ. તો નીરવ જો ક્યારનો છે ને પાવડરના ડબ્બા અને આ ડમરૂથી રમતો હતો એને નીરવ, એટલે ને મૂક્યું છે ને એનથી જ રમવાનું ને મારા રમકડા છે. તો નીવભાઈ અત્યારે જો બહાર ગયા છે ને પપ્પા હારે, એટલે જો એને રમકડા અહીંયા પડ્યા છે. અને અમારા ઘરે જો કે 3 શાક જ ફિક્સ છે હમણાં તો, કોબીનું શાક, ટીંડોરાનું શાક ને ભીંડાનું શાક. તો જો મમ્મી ભીંડો સુધારે છે ને દાળ ભાત મૂક્યા છે ને, હવે આપણે લોટ બાંધી નાખી અને પછી ભીંડાનું શાક વઘાર નાખી. મમ્મી આજ ભીંડો છે ને બહુ સુધારજો, કારણ કે અમે ગમે એટલો સુધારીને તો આમ જરી કેવું શાક થઈ જાય, કારણ કે બહુ ક્રિસ્પી કરીને એવું જ બધાને ભાવે છે એટલે એને વધારે લીધો તો કાંઈ વાંધો નહીં. તો જો ભીંડાનું શાક છે, દાળ ભાત છે, અને જો આપણે આ ખોયલું છે. મેં કીધું કે લોટ બાંધું ની પેલા આપણે શું કરીશું ની કહી દઈએ. તો જો લોટ બાંધવાનું. દીપુભાઈ જો જમવા માટે બેસી ગયા છે, રમકડું લઈને. જો ભીંડાનું શાક, છાશ, રોટલી અંકિતા ખવડાવે છે. નીવુભાઈને ભીંડાનું ને ગમે શાક હોય એની શાક આપો, બધા ખાઈ લેજો. કાચું હોય, પાકેલું હોય, કંઈક ખાવાનું એને આપવાનું હે ને. અત્યારે ભૂખ લાગી છે ને એટલે નકર બહુ શાક ઓછું ખાય, રોટલી ખાય. એટલે રોટલી લેવું ને ભાત બહુ ખાય. હા, રોટલી ભાત ભાખરી એવું ખાય. હા, પણ આજ ભૂખ લાગી છે એટલે ખાય છે શાક. નકર આ શાક છે ને થોડુંક આપણે મસાલા તીખું ને એવું હોય ને, તીખું તો આવું નથી ખાતું પૂરું. આજે તો ઉપડે જ શાક જો. અહીંયા મોટા જો ભાઈ બોલાવે છે, કારણ કે અહીંયા જમવાનું થઈ ગયું, અમે જમવા માટે બેસી જઈએ. જો ભીંડાનું શાક છે, દાળ ભાત છે, કારણ કે અને સંભારો છે. બીજું કાંઈ? છાશ બસ. પાટકા થાળી છે, અને ગવરાંગ જમવા આવી ગયો છે. ગરમ ગરમ રોટલી લાવો ગરમ રોટલી. બીજું હું ઘરે કાઢી મૂકો કા, એના ઘરેથી બધા ગામડે ગયા છે ને એટલે ક્યારે પાછા આવશે કા, કે આજે આવી જાય એટલે રૂ આવે. મામીનું શાક છે ને મીઠું લાગ્યું લાગે છે ને, એના મામીનું શાક. હા, એટલે આ થાય એની બહુ ભૂખ લાગી, ભૂંગળા જો ને પાછા પડ્યા હતા ઈ ખાતો તો મેં કીધું ખવડાવી દઉં. આજે બપોરે જમીન સૂતો ભાઈ 5 વાગી ગયા ઉઠવામાં, અને મહેમાન આવ્યા હતા એટલે ફોન આવ્યો એટલે ઉઠ્યો હતો. પણ મારા દિમાગમાં આજે 2 વાત ફરે છે, એટલે મેં કીધું તમારી સાથે શેર કરું. હમણાં ફિલોસોફીનું શું કહેવાય, બધી વાતો મગજમાં આવે છે. એટલે ખરેખર આપણે બાળપણથી સાંભળતા છે. ફટાફટ તમને કહી દઉં કે કરોડો રૂપિયા કરતા છે ને તમારી હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બાળપણથી લોકો કહે છે, તો 100% સાચી વાત છે. કારણ કે અત્યારે મારે આવું બધું ટૂંકમાં ચાલે છે, મેડિકેશન, એટલે આ વાત કહું છું. એ વાત 100% સાચી છે કે કરોડો રૂપિયા કરતાં આપણે હેલ્થ ઉપર ધ્યાન આપવું જોઈએ. જો કે બધાને આ વાત ખબર છે, પણ એને પરસ્પર મને એ વાત યાદ આવી કે તમારી હેલ્થ ખરાબ હોય અને તમારા બેંક એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા હોય, એમાંય બહુ ફરક છે. કારણ કે પૈસા તમે હારે લઈને નથી જવાના, પણ પૈસા છે ને એ તમારી ટ્રીટમેન્ટમાં બહુ હેલ્પ કરી શકે છે. જો કે ડિપેન્ડ ઓન ટ્રીટમેન્ટ. પણ આ મારા આઈડિયા આવ્યું હતું, મને એમ થયું હતું કે જે કોઈના ઘરમાં કોઈ લોઅર મિડલ ક્લાસ હોય, બિચારા પાસે પૈસા ન હોય, તો એ ઓલા જેવો ઈલાજ ન કરાવી શકે એમ. તો 2 પરસ્પર છે. આ ફિલોસોફીના આઈડિયા મેં તો શેર કરું તમને ગમે તો. તો જો રોંઢાનો નાસ્તો કરવા માટે બેઠા છે, અને નીવભાઈને આપણે જે પણ ખાઈને આપણને નથી ખાવા દેવું, બધી વસ્તુ લઈ લેવીશ. મેં વાટકામાં એકવાર ગાંઠિયા લીધા ને એને બધાય લઈ લીધા. જુઓ, અને મમરાય અત્યારે લે છે, જો બધા નાસ્તો કરે છે. નીરવ મમરા ખાય છે, નીબુ બધી વસ્તુ ખાય છે. જો અહીંયા જામફળ છે અને અહીંયા જો ચા બને છે. આ ભાઈ છે ને નાસ્તો કરે એનો વાંધો નહીં,
પણ આ નીંબુની એવી ટેવ છે કે બીજા જેટલા ખાતા હોય ને બધાને તમને જમવા ન દે, કારણ કે એને બધાની વસ્તુ જોઈએ એને ગાંઠિયા જોઈએ, મમરા જોઈએ, ખાય કે ન ખાય. એને આમાંથી એક બે ચીર આપો ને ચીરને બધાનું જોઈએ એને. ત્યાં મમરા હતા ને બધા મમરા જોતા તો ખીજાણો એટલે જો ઊંધો ભરીને બેસી ગયો જો. ઓય ડૂડી ડૂડી ડામ ડામ. મને કઈ કે છે ને તાર મોબાઈલ હારે કઈ લેવા દેવા નહીં એની રીતે ફરવા. વાહ દેખાડા જો તો સિંહ ની સામે વાહ નું દેખાડે. તમને કહેવત ખબર હશે, ખબર છે કહેવત સિંહ માં વાહ. હા તો આ સિંહ બેઠો છે જો. પણ આ છે ને આજ તો ખીજાણો ને એટલે હવે જો એ આમ ફરી ગયો ને કે તારી ઉપર ખુદા કે કેવા મારે ઠેકડા મારે. આ છે આટલી જાડી ચામડી, આને 2 મિનિટ પછી કાંઈ ન હોય. જો એને એ છોકરું બોલો જો 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 એને તો છોકરું કહેવાય. કઈ ન હોય એને. મમ્મી ને પપ્પા આજ પેલા છે ને મમ્મી પપ્પા નથી મૂકતો. નકર પેલા તો આપણે બહાર જઈને તો તૈયાર થઈ જતો હારે લઈ જતા. નીરવ પાસે ઈ આમેય રહે છે અને પપ્પા છે ને કેટલી ટ્રાય કરે પણ પપ્પા પાસે જાય જ નહીં. પપ્પા બહાર જતા હોય ને તો કે હાલ તને આટો મારો લઈ જતો, પપ્પા હારે ન જાય. નીરવ હમણાં બહાર નીકળશે ને તો એની હારે આવશે ને મારી હારે આવશે બહાર. હા ટૂંકમાં એ લોકોને સિંહ હારે ફરવાની ટેવ છે. પોતાની જાતને બસ ખાલી વખાણ કરવા જ નીરવ ને બીજું કઈ નહીં. સિંહ કેવો છે પોતાની જાતને. તો ભાઈ જીવ હોય મારું નામ ન મારું દેવું. કાંઈ વાંધો નહીં. સિંહ સિંહ મારું એમને મારું ને તો હું સિંહન બની ગઈ ને એમ નામ જ લે. હા આપણે ફર્સ્ટ નેમ ને મિડલ નેમ આવે તો ફર્સ્ટ નેમ હું લખું ખબર તને? સિંહ. લાઠિયા સિંહ. તો કાલે તો ભાઈ એટલો કચરો વાળ્યો ને કે આજે હવે મારવા ઉપર આવ્યા છે. અત્યાર સુધી ભવ્ય જ મારે છે ને હવે જો જેનો વારો આવે એનો લકી ડ્રો લાગે જો એનો જ આવે છે. એ છે ને એટલે એમ જ થાય. જો જો એને નો વાગી જાય એવું લાગે છે. અને વજન વાળી છે તોય ઉપાડીને ફેરવે છે આમ ફરે છે. હા. એની કરતા તો એનો વજન જાજો. બળવાળો તો છે જ. હા આમ જો. એટલે તો જાડા નથી થતા ભાઈ, કારણ કે જેને આખો દિવસ આવું જ કરું ગમે એ નીવું મરાઈ નહીં દીધી ને પાપ લાગે. સમજો સમજો જો એની વાહે પડી ગયો છે ભવ્યાની વાહે ને ભવ્યા તને મારે છે ને આજ બહુ એને મજા આવે. ઓલી એવું કરે ને એટલે એને મજા આવે. એ હશે ને એટલે આને મજા આવે છે, બીજું કઈ નથી. એ હાવડી નો મરાય આજે રવિવારે. ઓલી આવશે નહીં કોઈ દિવસ. આમ જો ભવ્યાના ભાઈ આવ્યો ને હવે ખબર પડે કે ભાઈ જો આટલા તોફાની હોય હજી તો પણ ભાઈ એનો 6 દિવસનો જ થયો છે. તો એને જ મારશે જ જો મોટો થાય હા એટલે. મોટો થાય એટલે. પણ આમ તો જો કે આમ બહુ મોટી થઈ જાય ત્યાં એટલે વાંધો એટલો બધો નહીં આવે. આ સમજણી થઈ જાય ને એટલે ઈ મારશે જ માર ખાઈ લે બેન, હા એમ. હા તો મમ્મીને એ કાઢી જાય. મમ્મી આપી દે. ન મમ્મી કોઈ નહીં આટે. મમ્મી કે ભાઈ તારે ભાઈ નું ધ્યાન રાખવું પડશે. નાનો ભાઈ છે ને એટલે ધ્યાન રાખીશ ને તું. હારે હારે લઈ જઈશ ને રમવા કે નહીં લઈ જા? લઈ જઈશ રમવા? આ ભાઈ જો ચીસું પાડે છે એને કાંઈક પાછું નવું મળી ગયું લાગે છે નીચે. બોલ વયો ગયો છે એટલે બોલ લેવો છે. તો રાતના વાગ્યા છે 11:15 અને આજનો વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ. અને વ્લોગે આજનો એન્ડ થાય છે, સન્ડે એન્ડ થાય છે અને લોકોની રજા એન્ડ થાય છે. કારણ કે જે બી સર્વિસ કરતા હોય એટલે કે જોબ કરતા હોય એ લોકો માટે ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 રજા હતી અને બધા લોકોએ બહુ મોજ કરી. નોકરી ધંધા અમારા જેવાવાળા બધા લોકોએ. અને 7મ 8મ ભાઈ ખરેખર આ વખતે મોજવાળી હતી કારણ કે લોકોને રજા હતી સેટરડે સન્ડે. જો કે ધંધાવાળાને એવું કાંઈ હોય નહીં પણ જોબવાળાને મસ્ત કામ થઈ ગયું કારણ કે જે લોકો દૂર રહેતા પોતપોતાના ઘરે જાય અને મોજ કરે. કાંઈ નહીં, હવે કાલથી બધાનું રૂટીન ચાલુ થાય છે અને ધંધાવાળાનું તો રૂટીન ચાલુ જ હશે કારણ કે સેટરડે સન્ડેમાં તો ધંધા વધારે જાય એમાં હશે. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.